હવે આપણે આપણું મેથી પનીરનું જે શાક બનાવ્યું એની જોડે ખાવા માટે બનાવીશું વીટના નાન. કારણ કે મારી મમ્મીને એલર્જી છે મેદાની, એટલે એ નથી ખાઈ શકતી. તો એના માટે લીધે જ હું અમારા બધા માટે વીટના જ બનાવું છું. તો મેં અહીંયા ઘડી એક બોલમાં 3 કપ્સ મેં વીટ ફ્લાવર લીધો છે, જેમાં હું 1 ચમચી પણ થોડુંક ચમચી પહેલાં તો શુગર નાખી દઈશ. પછી એમાં સ્વાદ પ્રમાણેનું મીઠું, સેમ ટુ સેમ. હું એમાં નાખીશ બેકિંગ સોડા, પિંચ જેટલું જ સમજો ઓલમોસ્ટ, અને બેકિંગ પાવડર એનાથી પણ થોડોક જ વધારે ઓછો. અને હવે એને આથો માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે દહીં. તો એના માટે હું બેઝિકલી થોડુંક ક્રીમી ટાઈપનું જે હોય વોટર સાથે 3 ચમચી જેટલું દહીં નાખીશ. ને મારી આટલી ચમચી તમે જોઈ શકો છો. હવે આપણે બધું સાઈડમાં મૂકી અને સૌથી પહેલાં તો લોટ બાંધીશું. આમાં હા હું એક વસ્તુ ભૂલી ગઈ, સોરી. હું થોડું તેલ નાખીશ. ઓકે, મેં આમાં તેલ નાખી દીધું છે. હવે આપણે પહેલાં મસ્ત મોવણ સેટ કરીશું બધું. અને તો હવે બધું મિક્સ થઈ ગયું છે, તેલ ને બધું જે આપણે નાખ્યું હતું. હવે આમાં થોડું થોડું પાણી નાખીશું આપણે અને એક સેમી સોફ્ટ ડો બાંધીશું આપણે. કારણ કે આ વીટ ફ્લાવર છે એટલે આ લોટ ખેંચાશે નહીં જ્યારે આપણે નાન બનાવીશું ત્યારે. એટલે જેટલો તમે સોફ્ટ આને પરાઠા સ્ટાઇલ બનાવી શકો તો બેસ્ટ. જેટલો થીક હશે એટલા તમારા નાન સોફ્ટ નહીં બને, કારણ કે એટલે જેટલો સોફ્ટ કરી શકો એટલું સારું. ઓકે, હવે તમે જોઈ શકો છો કે લોટ મારો મિક્સ થઈ ગયો છે, પણ હજી પણ થોડો હાથમાં ચીપક્યો છે. એટલે આ ટાઈમે હવે હું એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશ અને આને એકવાર આપણે 2-3 મિનિટ જેટલું મસળી લઈશું, એટલે હાથમાં ચીપકે નહીં અને લોટ તમારો રેડી થઈ જાય. ઓકે, મારો લોટ હવે રેડી છે. તમે જોઈ શકો છો કે સોફ્ટ બી છે, પણ હવે હાથમાં એટલો ચોંટતો નથી. એટલે હવે આ ટાઈમે આપણે એને સાઈડમાં મૂકી ઢાંકી અને એને 20 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકીશું. પછી આપણે એના નાન બનાવીશું. હવે 20 મિનિટ થઈ ગઈ છે અને હું મારું નાન બનાવવાનું સ્ટાર્ટ કરું છું. મેં એક ગોલું લીધું છે. ઓકે, હવે આમાં આપણે થોડા મારે કલોંજી નાખીશું અને થોડાક ધાણા, અને આપણે એકવાર રોલ કરી લઈશું એટલે બધું ચોંટી જાય. હવે મારું પેન હજી રેડી થયું નથી, તો સૌથી પહેલાં તો આને ઊંધું કરી અને આપણે આની પર પાણી લગાવીશું. ઓકે, હવે પાણી લગાવી ગયું છે. હવે મારું પેન બી ગરમ થઈ ગયું છે. હવે આપણે નાનને આ સાઈડ એને મૂકી દઈશું એટલે એ ચીપકી જાય. ઓકે, તમે જોઈ શકો છો નાન ફૂલી ગયું છે. હવે આપણે આ પેનને ઊંધું કરીશું અને એને ઊંધી સાઈડ પણ આપણે ચડવા દઈશું બ્રાઉન થાય ત્યાં સુધી. ઓકે, હવે નાન રેડી છે. હા, હવે આપણે એને કાઢીશું. ઓકે, ખાવાનું રેડી છે. ચલો મિત્રો, ખાવા માટે. આપણું મેથી પનીરનું શાક અને નાન ટ્રાય કરો. કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ માય ચેનલ અને ટ્રાય ઓફ ધ શાક.